ટીવી 9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાંથી ડ્રગ્સ પકડાવાનો સિલસિલો યથાવત છે। ધોળકામાંથી 50 કરોડનું ડ્રગ્સ પકડી પડાયું છે। જો કે ધોળકાના આ ડ્રગ્સનું કનેક્શન નીકળ્યું છે ખંભાતમાં। ખંભાતમાંથી પકડી પડાયેલા 107 કરોડના ડ્રગ્સ કેસનું પગેરું ધોળકા સુધી પહોંચી ગયું છે। ખંભાતના ડ્રગ્સ કેસમાં પકડાયેલા આરોપીની પૂછપરછમાં થયેલા ખુલાસાના આધારે અહીંયા ફેક્ટરી પર રેડ પાડવામાં આવી હતી અને ડ્રગ્સ પકડી પડાયું છે। મહત્વપૂર્ણ છે કે 24 જાન્યુઆરીએ ખંભાતની સોખડા જીઆઈડીસીમાં આવેલી ગ્રીન લાઇક કંપનીમાં રેડ પડાઈ હતી અને ત્યાં દવાની આડાશમાં બનાવાતા ડ્રગ્સને પકડી પડાયું હતું। આ ફેક્ટરીમાંથી ગેનની દવા બનાવવાનું રો મટીરિયલ મળી આવ્યું હતું। મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અજય જૈન નામના વ્યક્તિએ આ ડ્રગ્સ બનાવવા માટે ઓર્ડર આપ્યો હતો। તો અમદાવાદના ધોળકામાં ડ્રગ્સના ગોડાઉનનો થયો છે પર્દાફાશ। પુલેન ચોકડી વિસ્તારમાં આશરે 50 કરોડનું ડ્રગ્સ પકડી પડાયું છે। એટીએસે દેવમ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ગોડાઉનમાં રેડ પાડી હતી। આશરે 50 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડી પડાયું છે। ખંભાતમાંથી સાંજમાં આવેલી ડ્રગ્સની ફેક્ટરીના તપાસનો રેલો ધોળકા સુધી પહોંચી ગયો। ગુજરાત એટીએસે ખંભાતમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડી પાડી હતી। રો મટીરિયલ ધોળકાના ગોડાઉનમાં હોવાનું આરોપીએ કબૂલ્યું હતું। આરોપીની બાતમીના આધારે જ એટીએસે અહીંયા તપાસ કરી હતી। રણજીતભાઈ ઓનલાઈન આપણે ભાડું ચૂકી દેતા હતા, પછી એ ભાડું ચૂક્યા પછી ઓનલાઈન અમારા બાબાના ખાતામાં નાખતા હતા। પછી એ ભાડા આપ્યા પછી અમે કંઈ શું કરે છે કંઈ ખબર નથી અમને। એમણે ખાલી ફોઇલના વેપાર માટે સ્ટોક કરવા માટે આપણે ભાડે આપેલું છે। તો ધોળકામાંથી 50 કરોડનું ડ્રગ પકડી પડાયું છે। આખું ગોડાઉન પકડી પડાયું। રો મટીરિયલ અહીંયા રખાયું હતું। ખંભાતની એક ફેક્ટરી જે ડ્રગ્સ બનાવતી હતી તે કેસમાં આરોપીની પૂછપરછમાં જ આ ધોળકા કનેક્શન સામે આવ્યું હતું। એટીએસે આ જ કબૂલાતના આધારે અહીંયા રેડ પાડી અને ગોડાઉનમાંથી 50 કરોડનું ડ્રગ્સ પકડી પડાયું છે। ધોળકાના પુલેન સર્કલ વિસ્તારની બાજુમાં આવેલા દેવમ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની અંદરથી અમદાવાદ એટીએસ દ્વારા ગોડાઉનમાંથી 50 કરોડની માતબર રકમનું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે। તાજેતરમાં જ તે જ્યારે ખંભાતમાંથી જે ડ્રગ્સની ફેક્ટરી પકડાઈ હતી તેમાંથી તેના છેડા ઠેક ધોળકા સુધી પહોંચ્યા છે અને ધોળકામાં અહીંયા ગોડાઉન ભાડે રાખી એનું રો મટીરિયલ અંદર રાખવામાં આવતું હતું। તે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ ગોડાઉનની અંદર રો મટીરિયલ રાખ્યું હતું અને ત્યાં જ્યારે ખંભાતની અંદર 600 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું એનું રો મટીરિયલ ધોળકાના અહીંયા ગોડાઉનમાં રાખવામાં આવ્યું હતું। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે અહીંયા અને અમદાવાદ એટીએસ દ્વારા તપાસ કરતા અહીંયાથી ગત મોડી રાત્રે દરોડા પાડી અને ગોડાઉનમાંથી આશરે 50 કરોડનું 500 કિલો જેટલું માતબર રકમનું રો મટીરિયલ પકડી પાડવામાં આવ્યું છે। જી, અરવિંદ ઠાકોર, ટીવી 9 ધોળકા।